ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે રાજકારણમાં તણાવ હવે ખુલ્લેઆમ અથડામણમાં ફેરવાતો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મત માટેની સ્પર્ધા હવે મર્યાદા ઓળંગતી દેખાઈ રહી છે અને વિરોધીઓને દબાવવાનો પ્રયાસ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના કરમસદ આણંદના રાજકીય માહોલને ગરમાવી દીધી છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર પર હુમલાની ઘટના બનતા તેમણે વિરોધી ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવતા માહોલ ગરમાયો છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હર્ષિલભાઈ દવે પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. તેમના પર ભાજપના ઉમેદવાર તથા તેમના સમર્થકો દ્વારા ટોળા સાથે મળીને હુમલો કરાયો હોવાના કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારે પોતે વિડીયો બનાવી જણાવી રહ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ કેટલાક અસામાજિક તત્વો સાથે મળીને ટોળાએ હુમલો કર્યો, જેના કારણે વિસ્તારમાં અચાનક તણાવ ફેલાઈ ગયો અને કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લોકશાહી પર સીધો હુમલો ગણાવી કડક શબ્દોમાં તેમનો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં પરાજયનો ભય હોવાના કારણે આવા પ્રયાસો થઈ રહ્યા છે અને રાજ્યમાં ભ્રષ્ટાચાર તથા ગુંડાગીરીના કારણે જનતા કંટાળી ગઈ છે અને આ બનાવ બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ સમગ્ર ઘટના એવા સમયે આવી છે જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ હુમલા પાછળના જવાબદારો સુધી તપાસ પહોંચે છે કે નહીં અને શું કાયદેસર કડક પગલાં લેવામાં આવે છે. 28 એપ્રિલના રોજ મત ગણતરી બાદ પરિણામો આવશે ત્યારે મતદારો આ ઘટનાને કેવી રીતે લે છે તે પણ જોવાનું રહ્યું. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.